જામનગરમાં સાંસદ ભત્રીજી અને કાકા વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે અને ઓપન ચેલેન્જ જે આપવામાં આવી હતી સાંસદ પૂનમ માડમ દ્વારા તેને કાકા વિક્રમ માડમે સ્વીકારી છે, જેમાં એક ભાષણ દરમિયાન સાંસદ પૂનમ માડમે કહ્યું કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમના કાર્યકરોને મોટા નેતાઓ સાથે ફોટા પડાવવામાં ઘણો સંઘર્ષ કરવો પડે છે ને જો ફોટા તેમના 48 કલાકમાં પાડેલા દેખાય તો હું જાહેર જીવન મૂકી દઈશ। જો કે આને લઈને વિક્રમ માડમે કહ્યું કે 48 કલાકની અંદર તે આ ચેલેન્જને સ્વીકાર કરે છે અને ફોટા પડાવીને બતાવશે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। હવે ભાષણો જાહેર મંચ પરથી થઈ રહ્યા છે, ચેલેન્જો પડકારવામાં આવી રહી છે। આ દરમિયાન જામનગરમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ઓપન ચેલેન્જ આપી દીધી, જેમાં સાંસદ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં એક સામાન્ય કાર્યકરને નેતાઓથી મળવા માટે ઘણા પાપડ વેલવા પડે છે, તેમના સાથે ફોટો પડાવો તો ખૂબ અઘરી વાત છે। ને તેમણે જાહેરમાં ઓપન ચેલેન્જ આપી કે જો કોંગ્રેસના મોટા નેતાઓ સાથે કાર્યકરોના ફોટા હશે તો તેઓ જાહેર જીવન છોડી દેશે। આ પ્રકારની વાત તેમણે 48 કલાકનું જે અલ્ટિમેટમ આપ્યું કે આ સમયગાળા દરમિયાન આવું કરી બતાવો। ત્યારે બીજી તરફ હવે સાંસદના કાકા વિક્રમ માડમ મેદાને આવ્યા છે ને તેમણે આ ઓપન ચેલેન્જનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે સાંસદ જે રીતે કહી રહ્યા છે કે કોઈ પણ મોટા નેતા સાથે કોંગ્રેસના કાર્યકરોને કે નેતાઓને ફોટા પડાવવામાં બહુ સંઘર્ષ કરવો પડે છે, તો તેમણે કહ્યું કે કોઈ પણ કાર્યકરને 48 કલાકમાં તેઓ રાહુલ ગાંધી સાથે ફોટો પડાવીને બતાવશે અને ભૂતકાળમાં પણ આવા ફોટો પડાવવામાં આવ્યા છે કાર્યકરોના। તે પ્રકારની વાત કરતાં તેમણે ચેલેન્જ સ્વીકારતા શું કહ્યું તે સાંભળો। જામનગરની અંદર ગઈકાલે એક જાહેર સભામાં જામનગરના સાંસદે એક ઓપન ચેલેન્જ આપી છે કે કોઈમાં તાકાત હોય, કોંગ્રેસના નેતા કે આમ આદમી પાર્ટીના નેતા, મારી ચેલેન્જ ઉપાડવાની કોઈમાં તાકાત હોય તો હું એક ચેલેન્જ આપું છું કે એમના નેતા સાથે એમના કાર્યકરનો ફોટો પડાવી દઈએ તો હું જાહેર જીવન છોડી દઈશ। ભૂતકાળની અંદર ઘણા બધા ફોટા છે, આપને જોવા હોય તો મારા સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો। તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું, આપ 48 કલાકમાં મને જવાબ આપજો। નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપો છો। કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે। નામ તમે નક્કી કરો, 48 કલાકમાં મને એનું નામ આપો। એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ। જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ। હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે હું જાહેર જીવનની અંદર બીજું કંઈ કરવા નથી આવ્યો, મારે બીજી કોઈ વાતમાં નથી પડવું। મારે એટલું કહેવું છે કે કોંગ્રેસના નેતા તરીકે આપે ચેલેન્જ આપી છે, 12 વર્ષમાં પહેલી વાર એક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ તૂટી રહી છે, એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે। હું મારી વાતે ઊભો રહીશ, જનતા મને ઓળખે છે, હું બોલું છું એ કરું છું। જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ, પણ જો એ ફોટો તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો, એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં તો આપની વાતો પર ઊભા રહેજો। આપણે સાંભળ્યા આ હતા જામનગરના કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ, જેઓ પૂર્વ સાંસદ છે અને તેમની ભત્રીજીએ જે ચેલેન્જ આપી હતી તે ચેલેન્જનો તેમણે સ્વીકાર કર્યો છે અને 48 કલાકની અંદર તેઓ આ કામ કરી બતાવવાની વાત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કેવી ચર્ચા ચાલી રહી છે કે શું વિક્રમ માડમ કોંગ્રેસના કાર્યકરનો ફોટો જો ઉચ્ચ નેતાઓ સાથે પડાવી દેશે તો શું સાંસદ પૂનમ માડમ હવે જાહેર જીવન મૂકી દેશે? તેને લઈને સવાલ છે। જોવાનું રહ્યું કે આ ચેલેન્જ
જે હવે એકબીજાને આપવામાં આવી છે અને સ્વીકારવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં આ મામલામાં શું નવા જૂની થાય છે જોઈએ 48 કલાકની રાહ જોઈએ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.